તાલુકાના પિલોલ સરદાર ગ્રામ કેળવણી મંડળ દ્વારા ગેરકાયદેસર વૃક્ષોનું નિકંદન કાઢી કર્યું લાખોનું કૌભાંડ। સરકારના વિભાગોની કોઈ પ્રકારની મંજૂરી વગર 40 લાખના વૃક્ષો વેચી ખાધા। લગભગ મોટા વૃક્ષો 195 થી 215 ની સંખ્યામાં કહી રહ્યા છે જનકસિંહ ખાટ। પિલોલ સરદાર ગ્રામ વિદ્યાલય કેળવણી મંડળના આચાર્ય પ્રમુખ અને મંત્રીનું પરાક્રમ। જિલ્લા કલેક્ટરના આદેશથી શિક્ષણના હેતુ વિશાળ જમીન મંડળને આપવામાં આવી હતી। આ જમીનમાં મોટી સંખ્યામાં વૃક્ષોનો ઉછેર કરાયો હતો, જે વગર હરાજીએ વેચી દેવાયા છે। ચોંકાવનારી વિગતો પ્રમાણે મંડળમાં કોઈ ઠરાવ વગર અને વૃક્ષો વેચાણના નાણાં મંડળમાં જમા કરાવ્યા સિવાય ભાગ બાટાઈ થઈ હોવાના આક્ષેપ થયા છે। જિલ્લા કલેક્ટર સહિત પોલીસ અને વન વિભાગમાં લેખિત ફરિયાદ હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે। ઠાસરાના મામલતદાર દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નથી તેમ કહી કોઈ ફરિયાદ આવી નથીનું ગાણું ગાયું છે, જ્યારે હકીકત એવી છે કે જિલ્લા કલેક્ટરને 21 જાન્યુઆરીના રોજ રજિસ્ટર એડીથી ફરિયાદ કરવામાં આવી છે। આમ છતાં ખેડા જિલ્લામાં જાણે વહીવટી તંત્ર અને અમલીકરણ અધિકારીઓ વચ્ચે સંકલન નહીં હોવાનું સ્પષ્ટ થયું છે। હાલ તો ગામના જાગૃત નાગરિકો દ્વારા કપાયેલ વૃક્ષોને લઈ જતા અટકાવી દીધા છે, પરંતુ અગાઉ મોટી સંખ્યામાં ઝાડના થળિયા ટ્રેક્ટરો ભરીને લઈ જવાયા છે, જ્યારે ગામના જાગૃત નાગરિકો દ્વારા તે સમયે પણ અમુક વૃક્ષો કટિંગ કરેલા લઈ જવાતા અટકાવ્યા છે। તે હજી પણ સ્થળ પર પડ્યા છે। સ્થાનિક નાગરિકો દ્વારા કાયદેસરની ફરિયાદ અને તપાસ કરી કસૂરવાર સામે પગલાં ભરવા માંગણી કરાઈ। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ, ઠાસરા। આપનો પરિચય? હા, મારું નામ કિરીટભાઈ કેદાલભાઈ ચાવડા, ગામ બિલોલ, ઠાસર તાલુકો, જિલ્લો ખેડા। કિરીટભાઈ, શું કહેવા માંગો છો? હવે ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ છે, એમાં કેળવણી મંડળ ચાલતું, એમાં અહીં ગાડી વૃક્ષો એવા મોટા મોટા થઈ ગયેલા। હવે એમને જેઠ મહિનાની અંદર કટિંગ ચાલુ કર્યું એટલે મેં અટકાવ્યું એટલે મેં અમને એવું પરિપત્ર માંગ્યો કે ભાઈ તમારે કોઈ લિખિત કોઈ ઠરાવ છે, તમે કેમ ચાલુ કર્યું? પછી એમને એવું કહ્યું કે તમને કાલે ઠરાવ અમે આલીશું ગયા, અને ઠરાવ કોઈ 3 દિવસ લગી માગણી કરી પણ નહીં આપ્યો। પછી એ લોકોએ બંધ કરી દીધું। એ માલ હજુ પણ પડી રહ્યો છે, અને પછી ચાર મહિના પછી ફરી ચાલુ કર્યું એ લોકોએ કટિંગ। એમાં પ્રોજેક્ટ ટ્રોલી અટકાવી દીધી છે, બરાબર, અને બીજો માલ 30 ટ્રોલી જતો રહ્યો। આપનો પરિચય? મામલતદાર ઠાસરા। મામલતદાર શ્રી, જે આ પિલોલની સરદાર જે પ્રાથમિક શાળા છે ત્યાં વૃક્ષોનું કટિંગ થયું છે। લગભગ 10-15 દિવસ પહેલાં પણ ઘણા બધા વૃક્ષોનું કટિંગ થયું છે, અને 3-4 મહિના પહેલાં પણ ઘણા બધા વૃક્ષોનું કટિંગ થયું છે। આપને પરમિશન મળેલી છે આપના તરફથી? પિલોલની તમે જે વાત કરી એ સરદાર ગ્રામ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ, એ એમના દ્વારા અમારી પાસે કોઈ પરમિશન લેવામાં આવી નથી, અને એણે ગેરકાયદેસર રીતે કોઈ ઝાડ કાપી નાખ્યા હોય એવી રજૂઆત પણ અમને મળેલ નથી। આપના દ્વારા આ બાબતની અમને જાણ થયેલ છે।